અને દરેક વ્યક્તિને તમે કહીને બોલાવવું, માન આપવું, આ પોઝિટિવ લેંગ્વેજ છે. ઇટ પ્રોપેલ્સ યુ, એવા શબ્દો વાપર્યા છે, એ તમને આગળ વધારે છે. કારણ કે દરેકને તમારા પ્રત્યે આદર થાય, દરેકને તમારા પ્રત્યે માન જાગે, દરેકને તમારી સાથે રહેવાનું મન થાય. તમે જે શબ્દ બોલો છો એ શબ્દ દ્વારા તમારું વ્યક્તિત્વ અને તમારા ચારિત્રની ઓળખ બીજાને થાય છે. સો સ્પીક રાઈટ. પોઝિટિવ લેંગ્વેજ પ્રોપેલ્સ યુ ટુ હાઇટ્સ. બહુ સુંદર વાક્ય લખ્યું છે કે હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી, હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી. ગોવિંદભાઈ અહીંયા બેઠા છે, એમના જીવનમાંથી એક સુંદર વાત જો આપણે શીખવી હોય તો એ નાનામાં નાની વ્યક્તિને તમે કહીને બોલાવે છે. એમણે આ નિર્ણય લીધેલો. જેફ કેલર લખે છે કે હેવન હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. એટલે કે જે પોતાની જાતને મદદ કરે છે એને સ્વર્ગ અને દેવતાઓ પણ મદદ કરે છે. એટલે કે તમારે તમારી ક્રિયા શરૂ કરવી, સ્ટાર્ટ એક્શન. તમે જે નક્કી કરેલી વાત, કોઈ પણ વાત નક્કી કરતા પહેલા 100 વાર વિચાર કરવો, એના પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી ઇફ યુ ડિસાઇડ કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ, મારે આ કરવું છે, પછી 100 વિઘ્ન આવે તો પણ ઊભા નહીં રહેવાનું. આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક સિદ્ધાંત હતો, આ એમનો અભિગમ હતો. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ આ વાત કરતા કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવાનો, પણ 100 વાર વિચાર કરીને આદરેલું કામ એ પછી 100 વિઘ્ન આવે તો પણ આદરેલું કામ ઊભું રાખવાનું નહીં. આ અભિગમ. તો આ વાત હકીકત છે, માણસ અભિગમથી સ્થિર રહી શકે છે. એક બહુ સારી ઇન્ટરનેશનલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્ચ, એનું ઇન્ડિયન નામ છે ORG માર્ગ. એ લોકોએ દુનિયાના 10 દેશોમાં સર્વે કર્યો અને સર્વેમાં લગભગ 7-8 મુદ્દાઓ હતા. મૂળ હેપીનેસ ઇન્ડેક્સ હતો આ, કે વ્યક્તિ કેવી રીતે કયા દ્રષ્ટિકોણથી સુખી રહી શકે છે. તો 7-8 મુદ્દામાં પહેલું, આ બહુ જ મોટી ઇન્ટરનેશનલ રિસર્ચ માર્કેટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્ચ. પહેલો મુદ્દો હતો કે તમારી માસિક અને વાર્ષિક આવક. બીજો મુદ્દો હતો તમારી પાસે ઘર વખરી અને સુખ સાહેબીના સાધનો. ત્રીજો મુદ્દો હતો તમારું જોબ સેટિસ્ફેક્શન. ચોથો મુદ્દો હતો ધ સ્ટેટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી. પાંચમો મુદ્દો હતો કે તમારા જીવનમાં ધર્મનું સ્થાન. છઠ્ઠો મુદ્દો હતો કે તમારા પરિવાર અને મિત્રો જેની માટે તમને પ્રેમ અને આદર છે, અને જે લોકોને તમારી માટે પ્રેમ અને આદર છે એની માટે તમે કેટલો અને એની સાથે તમે કેટલો સમય વિતાવી શકો છો. અને આઠમો મુદ્દો હતો તમારા વ્યક્તિગત મોજ શોખ, હોબી માટે અને થોડીક કંઈક આધ્યાત્મિકતા માટે તમે કેટલો સમય અને શક્તિ ફાળવી શકો છો. આ 8 મુદ્દામાં દુનિયાના 10 દેશોમાં 2346 સિલેક્ટેડ વ્યક્તિ ફ્રોમ ઓલ સ્ટ્રેટા ઓફ લાઈફ, ફ્રોમ ઓલ સ્ટ્રેટા ઓફ સોસાયટી, એ લોકોએ સંશોધન કર્યું. એમાં આ 10 દેશો, 10 શહેર જુદા જુદા દેશોના હતા. એમાંથી નક્કી કર્યું આ 8 મુદ્દાના જવાબ ઉપરથી, રહેણી કહેણી ઉપરથી, કારણ કે રૂપર સ્ટાર્સના વોલેન્ટિયર્સ જે તે પરિવાર સાથે આખો દિવસ રહેતા અને 8 મુદ્દા તપાસતા. ત્યારે કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું કે ઇન્ડિયન્સ આર ધ હેપીએસ્ટ પીપલ અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી સુખી કોઈ પ્રજા હોય ને તો ભારતીય છે. એમાં પહેલા 2-3 મુદ્દામાં આપણે જરા નબળા હતા, વાર્ષિક અથવા માસિક આવકમાં, અથવા તો બહુ જ સમૃદ્ધ ઘર વખરી અને સમૃદ્ધતા સુખ સાહેબીના સાધનોમાં. પણ પરિવાર સાથેનો સમય, ધર્મનું જીવનમાં સ્થાન, મિત્રો સાથેનો સમય, પોતાની અંગત રસ શોખની વસ્તુ માટે સમય, સ્થાન, એ બધામાં ખૂબ સારા માર્ક્સ મળ્યા. એટલે આની પરથી રૂપર સ્ટાર્ચ અને ORG માર્ગે નક્કી કર્યું કે માણસ સુખ સાહેબી અને વ્યવસ્થાથી સુખી નથી થતો. એક સાધન ચોક્કસ છે સુખી થવા માટેના, પણ પૂર્ણતા સુખ એમાં રહેલું નથી. પૂર્ણતા સુખ તો તમારા જીવનમાં, જીવનને દ્રષ્ટિકોણ, કયા દ્રષ્ટિકોણથી તમે મૂલવો છો એની ઉપર આધારિત છે. નહીં તો શા માટે એલ્વિસ પ્રેસ્લી, દુનિયાનો ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર,
તમને આશ્ચર્ય થશે કે એલ્વિસ પ્રેસ્લી જ્યારે 21 વર્ષના હતા ત્યારે 78 પ્રેસ્લી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી એન્ડોર્સ કરતા હતા. જ્યારે એમની ઉંમર 25 કે 30 વર્ષની હતી ત્યારે એમને જાતે કમાયેલા $1,000 મિલિયન હતા પોતાની કળા ઉપર. કે આ એલ્વિસ પ્રેસ્લીએ ફક્ત 33 વર્ષની ઉંમરે 16મી ઓગસ્ટ 1976ના દિવસે એક સાથે લગભગ 40 સ્લીપિંગ પિલ, ઊંઘની ગોળી લીધી અને ફરી વખત ઉઠ્યા નહીં, આપઘાત કર્યો. હી કમિટેડ સુસાઇડ 33 વર્ષની ઉંમરે. આટલું હોવા છતાં એકલતાનો અનુભવ. એટલે બહુ જ એક વાત સ્પષ્ટ થાય છે, કદાચ એલ્વિસ પ્રેસ્લી જેટલી પ્રસિદ્ધિ અને ધન પણ તમે પ્રાપ્ત કરશો, પણ જીવન જીવવાનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત નહીં કર્યો હોય, the right attitude towards life and happenings in life, જીવન અને જીવનમાં બનતા પ્રસંગો એના પ્રત્યે સૌડો અભિગમ નહીં રાખ્યો હોય તો ચોક્કસ નાનો મોટો પ્રશ્ન તમારા જીવનમાં આવી શકે છે. એ હકીકત છે. તો આટલી જ્યારે વાત કરી આપણે કે અભિગમથી જીવનમાં આટલો બધો લાભ થાય છે, તો પહેલો સ્પષ્ટ લાભ, તમારો અભિગમ કોઈ પણ સંજોગોમાં સવડો ઊંચો અને પવિત્ર હશે ને, તમારા હૃદયમાં, આપણા દરેકના હૃદયમાં ભગવાને ખૂબ શક્તિઓ મૂકી છે, એ બધી જાગૃત થશે. ખૂબ સારા વિચારો આવશે. જો તમે અભિગમ સવડો રાખ્યો, તમે જો પરિસ્થિતિથી મૂંઝાઈ ગયા, ગભરાઈ ગયા, પાછા પડી ગયા, તો એક પડર આવી જશે, વિચારો અને ભાવનાઓ વ્યક્ત નહીં થાય. પણ તમે જો એક સ્થિર રહ્યા અને કે આ પરિસ્થિતિને પણ હું મૂલવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર આવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું કોક મારા લાભની વાત શોધી શકું છું, એવો જો અભિગમ રાખશો તો 10 રસ્તા એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના તમને મળશે.